નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જો તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી, તેમજ તમારા ઘરમાં ખર્ચો વધતો જતો હોય, તેમજ તમે પૈસા બહુ કમાતા હશો પણ તે પૈસા તમારા ઘરમાં જો ટકતા ન હોય તો આ ઉપાય તમારે જરૂર કરવા જોઈએ કે જેથી તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે। મિત્રો, બધા લોકો એવું જ ઈચ્છતા હોય છે કે પોતાના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય, પણ જો તમારા ઘરમાં લક્ષ્મી ટકતી ન હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા બધા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને લીધે તમે તમારા ઘરમાં ધન આવવાના રસ્તા ઘણા બધા ખોલી શકો છો। પણ સૌથી પહેલા મિત્રો, તમારે લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા પડશે। જો તમે તેને પ્રસન્ન કરશો તો એ તમારો બેડો પાર કરી દેશે અને તે તેની કૃપા આપણી ઉપર વરસાવે છે। તો મિત્રો, હવે એવા કયા ઉપાયો છે કે જેને કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહેશે તેમજ ઘરમાં પૈસા આવશે? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જ જાણશું કે ઘરમાં લક્ષ્મી કઈ રીતે આવશે। તો રોજ જો આપણે ઉઠીને આ કામ કરીએ છીએ તો ઘરમાં લક્ષ્મી આવવાથી કોઈ રોકી નહીં શકે, કારણ કે મિત્રો, આપણે બધા જ એવું વિચારતા હોઈએ છીએ કે આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે અને તેના આશીર્વાદ આપણે ઉપર રહે। મિત્રો, આમ જોઈએ તો લક્ષ્મી માતા છે એ બધાનું કલ્યાણ કરે છે અને તે બધાના ઘરે જાય છે, પણ આપણે ઘણી એવી ભૂલો કરીએ છીએ કે જે આપણા ઘરમાં રહેતા નથી અને તે આપણાથી રિસાઈને જતા રહે છે। મિત્રો, તમે પણ જોયું હશે કે આપણે ઘણીવાર મહેનત તો ઘણી બધી કરીએ છીએ અને પૈસા પણ આવે છે, પણ એ પૈસા આપણી પાસે ટકતા નથી। તેમજ મિત્રો, આપણે લાખો રૂપિયા કમાઈએ છીએ પણ આપણા હાથમાં કાંઈ બચતું નથી। તો મિત્રો, હવે આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, આવામાં સૌથી પહેલા તમારે લક્ષ્મીને જવાના 4 રસ્તા છે એ આપણે બંધ કરવા જોઈએ। જો કે મિત્રો, પૈસા છે બધાના હાથમાં આટલી આસાનીથી તો નથી રહી શકતા, કારણ કે મિત્રો, લક્ષ્મી છે પહેલેથી જ ચંચળ સ્વભાવની હોય છે। તે આપણા ઘરમાં આવે તો છે પણ તે કઈ રીતે જાય છે એ આપણને ખબર નથી રહેતી। આથી જો આપણે અમુક નિયમોનું પાલન કરીએ છીએ તો તે આપણા ઘરમાં રહી શકે છે અને જો આપણે તેનો સ્વભાવને સમજી લઈશું તો તે આપણા ઘરમાં હંમેશા રહેશે। તો મિત્રો, જો તમે પણ લક્ષ્મી માતાની કૃપા તમારા ઘરમાં રાખવા માંગો છો તો તમારે આ કામ કરવા જોઈએ। મિત્રો, તમે સાંભળ્યું હશે અને તમે જાણતા પણ હશો કે લક્ષ્મી માતાને ધન અને ઐશ્વર્યની દેવી માનવામાં આવે છે। મિત્રો, શાસ્ત્રો અનુસાર લક્ષ્મી માતાની કૃપાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે। આ સનાતન સત્ય છે। આટલા માટે બધાને જ એવી મનોકામના હોય છે કે તેની ઉપર લક્ષ્મી માતાની કૃપા છે એ હંમેશને માટે બની રહે। તો મિત્રો, આવામાં જો તમે ઈચ્છતા હોવ તો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટેના ઉપાય તમે કરી શકો છો। આ ઉપાય કરવાથી મિત્રો, આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેની સાથે જ આ ઉપાય કરવો એ બહુ શુભ કાર્ય માનવામાં આવે છે। તો મિત્રો, સૌ પ્રથમ આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ઘરમાં તુલસીનો છોડ છે અવશ્ય હોવો જોઈએ અને સવારે સ્નાન કરીને તુલસી માતાને આપણે જળ અર્પણ જરૂર કરવું જોઈએ, કારણ કે મિત્રો, તુલસીના છોડમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ હોય છે। આથી તુલસી માતાને જળ ચડાવીએ છીએ તો આપણા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ રહે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડ ખૂબ પવિત્ર માનવામાં આવે છે। તુલસીના આ ચમત્કારી છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે। માન્યતા છે કે જો તમે તુલસીના છોડની નિયમિત પૂજા કરો છો તો ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે। એનાથી ઘરમાં ક્યારે પણ ધનની કમી થતી નથી। કરિયરમાં આવી રહેલ અડચણ દૂર થઈ જાય છે। ઘરમાં હંમેશા શાંતિ બનેલી રહે છે અને દુઃખોનો નાશ થાય છે। જ્યારે તમે તુલસી માતાને જળ ચડાવો છો ત્યારે વિષ્ણુ ભગવાનનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ જાપ કરવો જોઈએ। તેની સાથે મિત્રો, લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય છે।
મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં આને બહુ શુભ માનવામાં આવે છે. આનાથી આપણને મનની શાંતિ પણ મળે છે અને તેની સાથે લક્ષ્મી માતા છે એ આપણાથી પ્રસન્ન થાય છે. આટલા માટે મિત્રો, તુલસીને રોજ પાણી ચઢાવવું જોઈએ. આથી લક્ષ્મી માતાની કૃપાથી આપણા ઘરમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે. આથી મિત્રો, તુલસીની સેવા છે અવશ્ય કરવી જોઈએ. પણ મિત્રો, એક વસ્તુનું ખાસ યાદ રાખવું જોઈએ કે તુલસીના છોડમાં આપણે એટલું જ પાણી અર્પણ કરવું જોઈએ કે જેટલું અંદર સમાઈ શકે. પણ જો તુલસીના છોડમાંથી પાણી બહાર જશે તો બહુ અનર્થ થઈ જશે. આથી લક્ષ્મી માતા છે રિસાઈને જતા રહેશે. આથી આપણે તુલસીના છોડમાં અંદર સમાય એટલું જ પાણી અર્પણ કરવું જોઈએ. મિત્રો, જે ઘરમાં તુલસી માતાનો છોડ હોય છે તો એ ઘરમાં ક્યારે કોઈ નકારાત્મક ઉર્જા આવી શકતી નથી. તેને ઉપર ભૂત પ્રેતનો પડછાયો પણ રહેતો નથી. મિત્રો, તમે ક્યારેક એવું જોતા હશો કે જો આપણા ઘરના તુલસીનો છોડ છે ક્યારેક સુકાઈ જાય છે તો તે બહુ અશુભ કહેવાય છે. આથી આપણે ક્યારે આપણા તુલસીને સુકાવા દેવાનો જોઈએ. આથી આપણે આપણા ઘરના તુલસી માતાના છોડને હંમેશા સંભાળીને જ રાખવો જોઈએ અને અવશ્ય તેની પૂજા કરવી જોઈએ અને દિવસ આથમતા ત્યાં દીવો કરવો જોઈએ. આથી લક્ષ્મી માતા છે એ આપણી ઉપર પ્રસન્ન રહેશે. જો કે મિત્રો, ધન સમસ્યાથી બચવું ત્યારે જ સંભવ છે કે જ્યારે તમે વિધિપૂર્વક તુલસી સાથે જોડાયેલા ઉપાય કરો છો. આમ તો આ ઉપાય સૌથી અસરકારક ગુરુવારે અને શુક્રવારે હોય છે, પરંતુ તમે આને કેટલાક શુભ દિવસોમાં પણ કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે જાણીએ ઘરમાં બરકત લાવવા તુલસીના કયા ઉપાય કરવા જોઈએ. મિત્રો, તુલસીને ઘીના દીવા અર્પિત કરો. જ્યોતિષાચાર્ય અનુસાર સાંજના સમયે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે. ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે. સાથે જ ગ્રહ દોષ પણ દૂર થાય છે. તેમજ મિત્રો, તુલસીને શૃંગારનું સામાન ચઢાવો. હિન્દુ પંચાંગ અનુસાર દર મહિને આવવા વાળી એકાદશીની તિથિ પર તુલસીને શૃંગારની વસ્તુઓ ચઢાવવી જોઈએ. એમાં બંગડી, ચાંદલો, લાલ ચુનરી, સિંદૂર, કુમકુમ વગેરે વસ્તુ સામેલ હોય છે. માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે. સાથે જ તે લોકોની મનોકામના પણ પૂરી થાય છે. તેમજ જીવનમાં ખુશી બનાવી રાખવા માટે ઘરમાં તુલસી પૂજા કરવી જોઈએ. તુલસીની વિધિ વિધાનથી પૂજા કર્યા બાદ નિયમિત જળ ચઢાવવું જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસીનો છોડ લીલોછમ રહેશે, જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પરિવાર પર ધનની વર્ષા કરે છે. તેમજ કાચું દૂધ ચઢાવો. તુલસીના છોડ પર કાચું દૂધ ચઢાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. આમ તો કાચું દૂધ ગુરુવાર અને શુક્રવારે જ ચઢાવવું જોઈએ, પરંતુ એકાદશીની તિથિર તુલસીના છોડ પર દૂધ ચઢાવવું ફાયદાકારક હોય છે. એવું કરવાથી જાતકોનું દુર્ભાગ્ય પણ દૂર થાય છે અને જીવનમાં ખુશી આવે છે. સાથે જ તુલસીના છોડ પર નાળાહડી બાંધીને રાખો. તેમજ મિત્રો, આપણે ધન કમાવવાના રસ્તા વિશે પણ આપણે જોઈએ. મિત્રો, આમ જોઈએ તો ધન કમાવાના ઘણા બધા ઉપાયો છે, પણ અમુક ખાસ ઉપાય છે એ આપણે જરૂર કરવા જોઈએ. આનાથી લક્ષ્મી માતાની કૃપા આપણી ઉપર રહે છે. તેમજ મિત્રો, લક્ષ્મી માતાને આપણા ઘરમાં સ્થિર કરવા માટેના ઘણા બધા ઉપાયો વિશે આપણે વાત કરીએ. તેની સાથે તમે તમારું નસીબ પણ બદલી શકો છો. તેની સાથે જ મિત્રો, જો તમે કર્મ સારા કરો છો તો તેની સાથે લક્ષ્મી માતા છે તમારાથી પ્રસન્ન થાય છે અને જલ્દી જ તમારા ઘરમાં ધન આવવાના યોગ બનવા લાગે છે. જો મિત્રો, તમે પણ આ ઉપાય કરો છો તો લક્ષ્મી માતાને તમારા ઘરમાં આવવાથી કોઈ રોકી નહીં શકે. મિત્રો, એવી માન્યતા છે કે જે વ્યક્તિ ઉપર દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે એ વ્યક્તિ હંમેશા ધનવાન બનેલો રહે છે. પણ જો જે વ્યક્તિ ઉપરથી જે લક્ષ્મી માતા છે એ રિસાઈ જાય છે તો એ વ્યક્તિ છે એ લાખ કોશિશ કરે પણ તેમ છતાં તે ગરીબ બનતો જાય છે. આટલા માટે મિત્રો, લક્ષ્મી માતાને પ્રસન્ન કરીને તેના આશીર્વાદ મેળવવા જોઈએ. કારણ કે મિત્રો, લક્ષ્મી માતાની કૃપાથી આપણને પાસે કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. આવવામાં મિત્રો, જો તમે પણ લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો તો સવારે ઉઠીને તમારે આ થોડાક કામ કરવા જોઈએ
કે જેનાથી લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહેશે। તો મિત્રો, પહેલી વાત એ કે આપણા ઘરમાં આપણે તુલસી માતાની પૂજા અર્ચના કરવી જોઈએ। તેની સાથે જ મિત્રો, આપણા ઘરે આવેલા મહેમાનોનું સન્માન છે આપણે સરળ ભાવથી કરવું જોઈએ। કારણ કે મિત્રો, ક્યારેક એવું પણ બને છે કે મહેમાનોના રૂપમાં ક્યારેક ભગવાન પણ આપણા ઘરે આવે છે, આથી આપણે તેનું સન્માન કરવું જોઈએ। આનાથી લક્ષ્મી માતા પણ આપણાથી પ્રસન્ન થાય છે અને આપણને ધનવાન બનાવે છે। તો મિત્રો, આટલા માટે ધનની દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે આ કામ અવશ્ય કરવા જોઈએ। કારણ કે મિત્રો, જે ઘરમાં મહેમાનો પ્રત્યે સારા સ્વભાવ નથી રહેતા એ ઘરમાં ક્યારેય પણ લક્ષ્મી ટકતી નથી। તો મિત્રો, તમને જણાવી દઈએ કે મહેમાનોમાં બધા જ લોકો આવી જાય છે। તો મિત્રો, હંમેશને માટે આપણે મહેમાનોનું સન્માન કરવું જોઈએ। જ્યારે પણ આપણા ઘરમાં મહેમાન આવે છે તો આપણા ચહેરા ઉપર પ્રેમનો ભાવ હોવો જોઈએ। જો આપણે આવું કરશું તો આપણા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેશે। તો મિત્રો, ઘણા પણ ઉપાય છે કે જે આપણે જરૂર જાણવા જોઈએ। તો મિત્રો, જો એ ઉપાય તમે જાણવા માંગતા હોવ તો પહેલા આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર બની રહે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહે। મિત્રો, એક ઉપાય છે કે જે આજકાલ કોઈ નથી કરતું, તો એ ઉપાય એ છે કે જે આપણે આપણા રસોડામાં એક પાત્ર છે એ ભરીને રાખવું જોઈએ। એટલે કે મિત્રો, આપણા ઘરમાં જે પણ ડોલ હોય અથવા તો તપેલી હોય એને આપણે પાણીથી ભરેલી રાખવી જોઈએ અને સવારે એ પાણીનો ઉપયોગ થવો જોઈએ। તેની સાથે જ મિત્રો, ઘરની જે સ્ત્રી હોય છે એને હંમેશા ઘરમાં જ્યારે પૂજા અર્ચના કરે છે ત્યારે માથે જરૂર ઓઢવું જોઈએ કે જેનાથી આપણે ભગવાનનું સન્માન કરીએ છીએ। મિત્રો, તમને પણ ખબર હશે કે તમે જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો જોયો હશે ત્યાં તમે ક્યારે એવું નહીં જોયું હોય કે લક્ષ્મી માતાના વાળ ખુલ્લા હોય, એને હંમેશા માથે ઓઢેલું જ હશે। મિત્રો, આથી જ આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ઘરની સ્ત્રીઓને હંમેશા માથે ઓઢેલું રાખવું જોઈએ। આ આપણી પ્રાચીન પરંપરા છે। જો આપણે તેનું પાલન કરીએ છીએ તો આપણા ઘરમાં હંમેશને માટે લક્ષ્મી માતાનો વાસ રહે છે। જે પણ ઘરની લક્ષ્મી હંમેશા સુરક્ષિત રાખવા માંગતા હોય તો તે લોકોએ આ કાર્ય જરૂર કરવું જોઈએ। તો મિત્રો, ઉપાય છે એ તમારે અવશ્ય કરવા જોઈએ કે જેથી કરીને લક્ષ્મી માતા છે એને તમારાથી પ્રસન્ન થઈને તમારા ઘરમાં તેનો વાસ રહે અને કોઈ પણ ગરીબ વ્યક્તિ છે ત્યાં ઉપાય કરવાથી ધનવાન બની શકે છે। તેની સાથે જ તમે જો આ નિયમોનું પાલન કરશો તો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ રહેશે। તો મિત્રો, તમે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ઘરની લક્ષ્મી છે એ સ્ત્રીઓથી જ પ્રસન્ન રહે છે અને તે આપણી ઉપર કૃપા વરસાવે છે। આથી આપણે હંમેશા એનું પાલન કરવું જોઈએ। મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નારિયેળનું ઝાડ અવશ્ય રાખવું જોઈએ। આમ કરવાથી પૈસા આવવાનો રસ્તો ખુલે છે, આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે, તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે। તેથી ઘરમાં નારિયેળ રાખવું જોઈએ। તેમજ ઘરમાં ધાતુનો કાચબો અવશ્ય રાખવો, કારણ કે કાચબાને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે। તેથી ધાતુથી બનેલો કાચબો ઘરની ઉત્તર દિશામાં અવશ્ય રાખવો। આમ કરવાથી પરિવારના સભ્યોના જીવનમાં ધન અને સમૃદ્ધિ બની રહે છે। તેમજ મિત્રો, જ્યોતિષમાં ભગવાન કુબેરને સ્થાયી ધનનો કારક માનવામાં આવે છે। તેથી કુબેરજીની મૂર્તિ ઘરમાં જ રાખવી જોઈએ। આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ પણ બની રહેશે, સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે। તેમજ મિત્રો, તમારા ઘરમાં ચાંદીનો સિક્કો રાખવાથી પણ દેવી લક્ષ્મી તમારા ઘર તરફ આકર્ષિત થાય છે। મંદિરમાં ચાંદીનો સિક્કો રાખો અને તેના પર દરરોજ લાલ તિલક લગાવો અને દેવી લક્ષ્મીના આગમનના મંત્રનો જાપ કરો। ઓમ શ્રી હ્રી ક્લી શ્રી સિદ્ધ લક્ષ્માય નમઃ। તેનાથી પણ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે છે। તેમજ હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય અથવા પૂજામાં સ્વસ્તિક પ્રતીક બનાવવામાં આવે છે। તેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે મુખ્ય દરવાજાની બંને બાજુએ સ્વસ્તિક પ્રતીક બનાવો। તેમજ મિત્રો, ઘોડાની નાળ ઘર માટે ખૂબ જ લકી માનવામાં આવે છે।
ઘોડાની નાળ હંમેશા મુખ્ય દ્વારના ઉપરના ભાગમાં મૂકવામાં આવે છે. આ સારા નસીબ લાવે છે. તેમજ મિત્રો, આંબાના પાનનું તોરણ બનાવો અને તેને પ્રવેશદ્વાર પર મૂકો. ધ્યાન રાખો કે કમાનમાં ઉપયોગમાં લેવાતા પાંદડા લીલા હોવા જોઈએ અને કાપેલા ન હોવા જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહેશે. તેમજ મિત્રો, ઘરના આગળના દરવાજાની ઉપર કે જમણી ડાબી બાજુ લાલ ચંદનથી શુભ લાભ લખો. સારો નફો એ સૌભાગ્યનું પ્રતીક છે. આવું લખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેમજ દરરોજ સાંજે ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય. એવું માનવામાં આવે છે કે સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. તેમજ મિત્રો, તુલસીના છોડને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તમે ઘરના પ્રવેશદ્વાર પાસે તુલસીનો છોડ પણ રાખી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે આ છોડ સુકાઈ કે સડી ન જાય. સવાર સાંજ તુલસીજીની સામે દીવો પ્રગટાવો. તેમજ મિત્રો, ઘરના મુખ્ય દરવાજા પર સૂર્ય યંત્ર સ્થાપિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરને ખરાબ નજર કે નકારાત્મક ઉર્જાથી બચાવી શકાય છે. તેમજ તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરમાં તુલસીની નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે. તેથી સાંજે તુલસીની પૂજા કરો અને તુલસીના ઝાડ નીચે દીવો કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તેમને સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપશે. તેમજ મિત્રો, જ્યારે સાંજ આવે છે ત્યારે કપૂર પ્રગટાવવું જોઈએ અને બધા રૂમમાં ફરવું જોઈએ. તેમજ ઘરના મુખ્ય દ્વાર પર સળગતા કપૂર રાખવો જોઈએ. તેનાથી ઘરમાં જે પણ નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને દેવી લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ મુખ્ય દરવાજા પર દીવો રાખો. સાંજ પછી ઘરના મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ, કારણ કે દેવી લક્ષ્મી મુખ્ય દ્વારથી જ ઘરમાં પ્રવેશ કરે છે. જો મુખ્ય દરવાજા પર અંધારું હોય તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશતી નથી. મિત્રો, આ કામ સાંજે ન કરવું. સાંજના સમયે ઘરનો કચરો સાફ કરવો કે બહાર ફેંકવો જોઈએ નહીં. આમ કરવાથી ઘરની લક્ષ્મી દૂર થઈ જાય છે. તેમજ સૂર્યાસ્ત પછી ખાટી વસ્તુઓ, દૂધ, મીઠું અને હળદર વગેરેનું દાન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેમજ સૂર્યાસ્ત પછી ઘરમાં ક્યારે અંધારું ન રાખવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક શક્તિઓનો પ્રવાહ વધી શકે છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.